નમસ્કાર દર્શક મિત્રો, અપોલો હોસ્પિટલના સ્વાસ્થ્ય પરિસંવાદ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપને અલગ અલગ ડિસીઝ વિશે જાણકારી આપતા હોઈએ છીએ. તેની સાથે જ કોઈપણ બીમારીથી કઈ રીતે બચી શકાય છે તેની અવેરનેસ લાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ. આજે વાત કરવાના છીએ આપણે સ્પાઇનની સાર સંભાળને લઈને. સ્પાઇન એટલે કે કરોડરજ્જુ એક કેટલું મહત્વનું અંગ છે આપણા બોડીમાં, આપણા શરીરમાં. તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કરીશું. ને ખાસ કરીને જો વાત કરવામાં આવે સ્પાઇનની, તો સ્પાઇનની જો સાર સંભાળ ન રાખવામાં આવે તો સૌથી વધારે જે સમસ્યા ઊભી થતી હોય છે તે હોય છે બેક પેનની. અને બેક પેન લગભગ અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ખૂબ જ કોમન બની ગયું છે. યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કઈ રીતે બચી શકીએ છીએ આ બેક પેનથી? એમ તો આપણને સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગે બેક પેન, પરંતુ જ્યારે બેક પેન વધી જાય છે ત્યારે ઘણી વખત સર્જરીની પણ જરૂરિયાત પડતી હોય છે. જી હા, તો આજ વિશે આપણે જણાવીશું આજે. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે અપોલો હોસ્પિટલમાંથી ડૉક્ટર નવનીત સરૈયા, જેઓ સ્પાઇન સર્જન છે. આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તો ડૉક્ટર નવનીત, જ્યારે આજે વાત કરી રહ્યા છે સ્પાઇનની સાર સંભાળને લઈને, ત્યારે જે રીતે મેં વાત કરી કે ક્યાંક ને ક્યાંક લોકો ખૂબ જ નોર્મલ આને લેતા હોય છે. ઘણી વખત સ્પાઇનની સાર સંભાળ આની જે ઇમ્પોર્ટન્સ છે ઘણા ઓછા લોકોને કદાચ આપણે જે લોકો સમજતા હશે. તો સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ કે શા માટે આપણે કરોડરજ્જુ એટલે કે સ્પાઇન આપણા માટે કેટલું મહત્વપૂર્ણ છે? શા માટે તેની સાર સંભાળ કરવી ખૂબ જ જરૂરી છે? એબ્સોલ્યુટલી. હવે જ્યારથી માનવ શરીરનું ઉત્ક્રાંતિ થઈ છે, એવોલ્યુશન થયું છે વાનર શરીરમાંથી, ત્યારથી સ્પાઇનનું ઇમ્પોર્ટન્સ છે. 4 પગ ઉપર ચાલવાવાળી અવસ્થાથી જ્યારે આપણે 2 પગ ઉપર ચાલવાવાળી અવસ્થામાં આવીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વનું જે વસ્તુ હોય એ છે સ્પાઇનનો કંટ્રોલ, સ્પાઇનની સશક્તિ. બરાબર? અને જો આ સશક્તિ ન આવી હોત તો વાનર અવસ્થામાંથી માનવ અવસ્થામાં પણ આપણે ન આવી શક્યા હોત. એક. હવે જ્યારે બાળક જન્મે છે ત્યારથી જ્યારે બેસવાની અવસ્થા ઉપર આવે છે 6 મહિને, ત્યારે સ્પાઇનનું કંટ્રોલ ખૂબ જ મહત્ત્વનું હોય છે. બેસવાની અવસ્થામાંથી જ્યારે ચાલવાની, ઊભા થવાની અવસ્થા આવે છે ત્યારે જે સ્પાઇનનું કંટ્રોલ છે એક ડગલું આગળ વધે છે. બરાબર? એટલે ઘણા એવા ડિસીઝીસ હોય છે કે જેમાં બાળકોનું સ્પાઇન, ન્યુરલ, મસ્ક્યુલર કંટ્રોલ નથી હોતું. એમનામાં આ જે ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ જે કહેવામાં આવે છે એ ડિલે થઈ જતા હોય છે અથવા તો આવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ સેરેબ્રલ પાલ્સી. બરાબર? તો આ રહી બાળકોમાં સ્પાઇનની ઇમ્પોર્ટન્સ. હવે વયસ્કોમાં આપણે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી લગભગ 16 કલાક, 24 કલાકમાંથી 16 કલાક ઊભી અવસ્થામાં ગાળતા હોઈએ છીએ. ખુરશી પર બેઠા હોઈએ, રસોઈ કરતા હોઈએ, સ્ટુડન્ટ્સ હોય તો એ ડેસ્ક પર બેઠા હોય, એ ઊભી અવસ્થામાં 16 કલાક ગાળતા હોઈએ છીએ. એ આપણે જે કાર્યવિધિ કરતા હોઈએ છીએ, રમતા હોઈએ છીએ, ગમે તે વર્ક છે, આ છે તે છે, એ ત્યારે જ સંભવ છે જ્યારે આપણું સ્પાઇન છે એને એફિશિયન્ટલી કરવાની રજા આપતું હોય ત્યારે. એટલે કે એમાં કોઈ દુખાવો ન થતો હોય ત્યારે અને ફ્લેક્સિબિલિટી જળવાઈ રહી ત્યારે. અને એ આપણને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે આપણને કોઈ સ્પાઇનની તકલીફ હોય, કોઈ દુખાવો હોય, ત્યારે જે વસ્તુ આપણે કરી શકતા નથી ત્યારે આપણને સ્પાઇનની ઇમ્પોર્ટન્સનો ખ્યાલ આવે. હવે ફાઇનલ વસ્તુ એ છે કે જે માનવ શરીર છે, મૂવમેન્ટ એ હલનચલન ઉપર આધારિત છે. બરાબર? એ હલનચલનનો ઉદ્ભવ જે છે એ આપણા મગજમાં, મસ્તિષ્કમાં ઈચ્છા શક્તિના આધારે થતો હોય છે. અને એ જે સિગ્નલ જ્યારે ડેવલપ થાય છે એ સિગ્નલ પછી આપણી કરોડરજ્જુ થકી નસો દ્વારા હાથ, પગમાં, સ્નાયુઓ, માંસપેશીઓ સુધી પહોંચતો હોય છે. એ જે સિગ્નલ જે છે એના માટે જે કરોડરજ્જુ છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. બરાબર? અને આ કરોડરજ્જુનું જે સંરક્ષણ છે, પ્રોટેક્શન છે, એ આપણું સ્પાઇન, આપણા મણકા કરતા હોઈએ છીએ. બરાબર? એટલે જો સ્પાઇન અને મણકામાં કંઈ તકલીફ પડે, મણકાની વચ્ચે રહેલી જો કોઈ ગાદીમાં તકલીફ હોય તો એનો ડિરેક્ટ અથવા તો ઇનડિરેક્ટ ઇફેક્ટ છે આપણી કરોડરજ્જુ પર થતું હોય છે. અને ધેરફોર એની આડઅસર મૂવમેન્ટ પર થતી હોય છે. એટલે આ બધા કારણોને કારણે સ્પાઇન આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, પણ એનું મહત્ત્વ જેટલું હું એમ્ફસાઇઝ કરી શકું એટલે ઓછું છે. જી ચોક્કસથી. તો જ્યારે આપણે જાણી રહ્યા છે કે આની સાર સંભાળ કરવી કેટલી જરૂરી છે, પણ આજના સમયમાં ડૉક્ટર, એઝ યુ નો, આપણી જે પ્રકારની લાઈફસ્ટાઈલ છે અત્યારે બેસવાનું જ રહેતું હોય છે લોકોને સવાર સાંજ, અને બેસવાના કારણે આપણે આટલી સાર સંભાળ કઈ રીતે રાખી શકીએ છીએ? કઈ રીતે આપણે આજના સમયમાં આ લાઈફસ્ટાઈલમાં કરોડરજ્જુને સ્વસ્થ રાખી શકીએ છીએ? ઓફકોર્સ આનો જવાબ હું છે ને તમને એક સિમ્પલ સ્પ્લિટ રીતે કરી આપીશ.
કે સ્પાઇનનો ફંક્શન શું છે. હવે જી. સ્પાઇનનું જે બે મેઇન ફંક્શન છે એમાં એક છે આપણી કરોડરજ્જુનું સંરક્ષણ પ્રોટેક્શન એક, અને બીજું છે ફ્લેક્સિબિલિટી. Okay. હવે જે કરોડરજ્જુનું સંરક્ષણ જે છે એની પાછળ મેઇન જે તત્વો કામ કરતા હોય તો એ છે હાડકાં, મણકા, બરાબર, ધ બોન્સ. ધેરફોર આપણે જેટલું બોન્સનું ધ્યાન રાખશું એટલું કરોડરજ્જુનું ધ્યાન રહેશે. એટલે બોન્સની જાળવણી માટે ડાયટ અને હાઇડ્રેશન ખાસ મહત્વનું છે, અને સાથે એક્ટિવિટી નહીં કરીએ, એક્સરસાઇઝ નહીં કરીએ, બોનને સ્ટિમ્યુલેશન નહીં મળી રહે, બોનની ઘનતા ઓછી થઈ જશે, બોન મિનરલ ડેન્સિટી ઓછી થઈ જશે, એના કારણે સ્પાઇનને સંરક્ષણ નહીં મળે. એક ડાયટ, તો ડાયટમાં 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે આમ કોઈક શ્લોકની જેમ યાદ રાખીએ ને તો પણ સારું છે. એ છે વિટામિન ડી, કેલ્શિયમ અને વિટામિન સી. આ 3 વસ્તુઓથી બોન્સની સ્ટ્રેન્થ એટલે બોન મિનરલ ડેન્સિટી વધતી હોય છે. એટલે ડાયટ અને એક્સરસાઇઝ બોન્સ માટે મહત્વપૂર્ણ છે. એક જે ફ્લેક્સિબિલિટીની વાત આવે છે, જેનાથી આપણે હલનચલન કરીએ છીએ, મૂવમેન્ટ છે, એની પાછળ જે મેઇન આધાર હોય છે એ છે ડિસ્કનો હોય છે, જેને આપણે ગાદી કહીએ છીએ. હવે ડિસ્ક 90% પાણીથી બનેલી હોય છે, બરાબર. એટલે આપણા શરીરમાં પાણીની જે માત્રા દિવસમાં આપણે જાળવી રાખશું તો ડિસ્કનું સ્વાસ્થ્ય જાળવી રાખશું. અને કારણ કે ડિસ્ક લચકદાર છે, આપણે એની લચકતા જાળવી રાખવી પડશે, ફ્લેક્સિબિલિટી જાળવી રાખવી પડશે. હવે જે વસ્તુની ફ્લેક્સિબિલિટી આપણે યુઝ નહીં કરીએ એ ઇનફ્લેક્સિબલ એટલે કે જટિલ થઈ જશે. એટલે દિવસ દરમિયાન કોઈ પણ આવી 1 થી 2 વાર એક્ટિવિટી આપણે કરવી પડશે, કસરત કરવી પડશે કે જેથી ડિસ્કની ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે. તો એક્સરસાઇઝ, હાઇડ્રેશન અને ડાયટ, આ 3 વસ્તુ આપણે સિમ્પલ વસ્તુ કરવાની છે કે જેથી મણકા અને ડિસ્ક બંનેથી આપણે સ્પાઇન, કરોડરજ્જુની સાર સંભાળ રાખી શકીએ. જી, એટલે જનરલી ફ્લેક્સિબિલિટી માટે એક્સરસાઇઝ કરવું જોઈએ. કેટલું બિઝી શેડ્યુલ કેમ ના હોય, પણ આપણે સ્પાઇનને ક્યાંક હેલ્ધી રાખવા માટે દિવસ દરમિયાન 1-2 વાર કે 2 વાર એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જેથી કરીને એ ફ્લેક્સિબલ રહે. ધેટ્સ રાઇટ. અને આ પોઈન્ટ ઉપર સોરી ટુ ઇન્ટરપ્ટ. જી. એક્સરસાઇઝમાં એક સિમ્પલ એક્સરસાઇઝ છે કે જે આપણે કરી શકીએ. હવે જ્યારે સ્પાઇનની પ્રોબ્લેમ હોય છે ત્યારે મોસ્ટલી આપણે આગળ વળી શકાતું નથી હોતું અથવા પાછળ વળી શકાતું નથી હોતું. આ બંને સિચ્યુએશનમાં ડિસ્ક ઉપર અને જોઇન્ટ્સ ઉપર પ્રેશર આવતું હોય છે. એટલે જનરલી લોકોએ અવોઇડ કરતા હોય છે, અને અવોઇડ કરવું પણ જોઈએ. પણ જે એક એક્સરસાઇઝ છે કે જેથી આપણે સ્પાઇનનું, ડિસ્કનું સર્ક્યુલેશન વધારી શકીએ છીએ એ છે ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ. જ્યારે આપણે સૂતા હોઈએ, પગ ઉપર કરીને જમણી બાજુ અને ડાબી બાજુ ટ્વિસ્ટ કરશું, સ્પાઇન ઉપર પ્રેશર નહીં આવે, સ્પાઇનના સ્નાયુઓ એક્ટિવ નહીં હોય, પણ સર્ક્યુલેશન વધશે. તો એ જે ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ છે, જે આપણે સવાર સાંજ દુખાવો હોય કે ના હોય આરામથી કરી શકતા હોઈએ છીએ, એનાથી સર્ક્યુલેશન અને ફ્લેક્સિબિલિટી બંને વધતા હોય છે. જી, એનાથી આપણે જે બીજી અન્ય એક્સરસાઇઝમાં પ્રોબ્લેમ્સ થતી હોય એ પણ અટકશે એવું કહી શકાય છે. તો ડૉક્ટર, હવે આ બધું જ કર્યા પછી પણ જનરલી એવું જોવા મળતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન એકને એકવાર તો બેક પેઇન થાય જ છે, કોઈ પણ કેમ ના હોય, સામાન્ય જ કેમ ના હોય, બેક પેઇન જનરલી લોકોમાં જોવા મળતું જ હોય છે. તો એનું કારણ અને એની સાથે ચલો બેક પેઇન થાય છે તો લોકો સિમ્પલ એટલે લોકો નોર્મલ લેતા હોય છે, કારણ કે બેક પેઇનને દર વખતે આપણે ગંભીર રીતે લઈએ એવું પણ ન ચાલે, કારણ કે સામાન્ય રીતે ક્યારેક બેક પેઇન થાય ને પછી ક્યારેક નથી પણ થતું. તો કયા બેક પેઇનને આપણે ગંભીર લેવું જોઈએ એ કઈ રીતે આપણે ડિસાઇડ કરી શકીએ છીએ? એકદમ વાત તમારી સાચી છે. મોટા ભાગે 90% લોકોને જે બેક પેઇન થાય છે એ સાદું સિમ્પલ બેક પેઇન હોય છે, જેને આપણે કમરની લચક અથવા તો મોચ અથવા તો કમરનો તણાવ કહીએ છીએ, બરાબર. એ તણાવ આપણા કોઈ પણ બીજા સાંધાના તણાવ, મોચની જેમ 2 થી 3 અઠવાડિયામાં ઓટોમેટિકલી સેટલ થઈ જતી હોય છે, અને એની આપણે તસ્દી પણ નથી લેતા. કયા બેક પેઇનની તસ્દી લેવી એની વિશે વાત કરીશ, બરાબર. જ્યારે બેક પેઇન એટલી હદે સિવિયર હોય કે તમને સિમ્પલ પેઇન કિલર્સથી એનામાં જરાય ફેર ન લાગતો હોય, ત્યારે તમારે એનું નિદાન કરાવવાની જરૂર પડતી હોય છે. એક જ્યારે રાતે તમે સૂતા હો ત્યારે બેક પેઇન તમને સૂવા ન દે અથવા તો ઊંઘમાંથી ઉઠાડે, એ બેક પેઇનની તમારે તપાસ કરાવવી જરૂરી છે. બેક પેઇન સાથે જો દુખાવો, કુલ્હાવો એટલે બટક્સના દ્વારા થઈને પગમાં, પંજાઓમાં જતો હોય, એક અથવા તો બંને પંજાઓમાં, ત્યારે કોઈ નસ ઉપર દબાણ હોઈ શકે, ત્યારે એની તપાસ કરાવવી જરૂરી છે. બેક પેઇન સાથે પેશાબ પાણીમાં તકલીફ એટલે કે તમારી જાણ વગર પેશાબ થઈ જતો હોય, અથવા તો પેશાબ ચાલુ કરવામાં તકલીફ પડતી હોય, પેશાબ સંડાસની જગ્યાએ બહેરાશ હોય, કે પછી પગમાં ગમે તે જગ્યાએ બહેરાશ તમને જતી હોય, લાગતી હોય, ત્યારે નસ ઉપર દબાણ હોઈ શકે અથવા તો કરોડરજ્જુ પર દબાણ હોઈ શકે, ત્યારે જઈને તપાસ કરાવવાની જરૂર છે. બેક પેઇન સાથે જો તમને તાવ આવતો હોય અથવા તો
તમારી જાણ વગર વેઇટ લોસ હોય ત્યારે એ બેક પેઇનનું નિદાન કરવું બહુ જરૂરી છે. એટલે આ બધા લક્ષણો બેક પેઇન સાથે ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે. હવે નબળાઈ છે કે નહીં એ કેવી રીતે જાણશો? તો જ્યારે તમારી પાસે તમને બેક પેઇન છે ત્યારે એક સિમ્પલ વસ્તુ કરવાની છે કે તમારે તમારા રૂમમાં પંજા ઉપર એટલે કે એડીઓ ઊંચી કરીને પંજા ઉપર 5 થી 10 ફૂટ ચાલવાનું છે. જો તમે નોર્મલી ચાલી શકતા હો એનો અર્થ એ કે નબળાઈ નથી. પાછા ફરીને તમારે એડી ઉપર ચાલવાનું છે. એડી રાખીને પંજા ઉપર કરીને બીજા 10 ફૂટ ચાલવાનું છે. જો એ ચાલી શકો તો એનો અર્થ એ કે નસ ઉપર એટલું દબાણ નથી, બેક પેઇન સામાન્ય છે અને મોસ્ટલી જે સામાન્ય બેક પેઇન હોય છે એ 1.5 થી 2 મહિનાની અંદર 75% સોલ્વ થઈ જતા હોય છે અને 3 મહિનાની અંદર 90% સોલ્વ થઈ જતા હોય છે. જી. તો હવે જે તે સિમ્ટમ્સની આપણે વાત કરી, એ સિમ્ટમ્સ જો આપણને દેખાય તો આપણે એવું માની શકીએ કે આપણે થોડા ગંભીર થવું જોઈએ અને ડૉક્ટર પાસે જવું જોઈએ. હવે આમાંથી કયા એવા સિમ્ટમ્સ છે કે આ જે તે સિચ્યુએશન્સની આપણે વાત કરીએ એમાંથી કઈ સિચ્યુએશન એવી છે કે જેના કારણે કોઈ પણ જે પેશન્ટ હોય તેને સર્જરી સજેસ્ટ કરવી પડે, સર્જરીની જરૂરિયાત ક્યારે પડતી હોય, ક્યારે સ્પાઇન સર્જરી કરાવવી પડશે તેવું કહેવામાં આવે છે, ક્યારે જરૂર પડે છે? રાઈટ. સ્પાઇન સર્જરીની જરૂર ત્યારે પડે છે, મેં જેમ સમજાવ્યું એમ, જ્યારે કરોડરજ્જુ અથવા તો નસ ઉપર દબાણ હોય એ એબ્સોલ્યુટ ઇન્ડિકેશન છે કે ત્યારે આપણે એ દબાણ હટાવવું જ પડે. બરાબર? જો એ દબાણ હટે નહીં તો પછી કરોડરજ્જુ અથવા તો નસનું જે કામગીરી છે, જે ફંક્શન છે એ ટૂંકા સમય માટે અથવા તો લાંબા સમય માટે નબળું પડી શકે એમ છે. અને એ કરોડરજ્જુ અને નસના નબળા કામકાજને કારણે લાંબા ટાઈમની નબળાઈ ખોળખાંપ પડી શકે એમ છે. એટલે નિદાન દ્વારા, તપાસ દ્વારા જો એમ બહાર આવે કે ભાઈ કરોડરજ્જુ ઉપર દબાણ છે અથવા નસ ઉપર બહુ ખાસું દબાણ છે કે જેથી નબળાઈ આવી ગઈ છે તો એ સર્જરીની ઇન્ડિકેશન છે એક. બીજું કે ધારો કોઈ ઈજા થઈ છે અને ફ્રેક્ચર થયું છે અને ફ્રેક્ચરના કારણે જે સ્પાઇનની જે અકબંધતા છે, જે સ્ટેબિલિટી છે એ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે, ત્યારે એ સ્ટેબિલિટી આપણે પાછી મેળવવી પડે અને એ સ્ટેબિલિટી મેળવવા માટે આપણે ઓપરેશન કરવું પડે. એટલે સ્ટેબિલિટી અને પ્રેશર ઓન ધ સ્પાઇનલ કોર્ડ અથવા નર્વ્સ, આ બંને એબ્સોલ્યુટ ઇન્ડિકેશન છે કે જ્યારે આપણે ઓપરેશનની જરૂર પડે અને ત્યારે આપણે મોડું ન કરવું જોઈએ, કારણ કે જેટલું મોડું કરશું એટલી આપણી ખોળખાંપ પણ રહી જવાની શક્યતા વધી જશે. જી, આપણે વાત કરી કે જો મોડું કરીશું તો કદાચ વધુ તકલીફ ઊભી થઈ શકે છે, પણ જ્યારે પણ ઓપરેશન સજેસ્ટ કરવામાં આવે, સર્જરી સજેસ્ટ કરવામાં આવે, સ્પાઇન સર્જરી, તો લોકોને સાંભળીને જ બીક લાગતી હોય છે. એટલે સ્પાઇન સર્જરી શબ્દ એક ફિયર રહેતું હોય છે લોકોના મનમાં કે સર્જરી કરાવી એ સેફ હશે કે કેમ. તો સ્પાઇન સર્જરી એ કેટલી સેફ કહી શકાય ડૉક્ટર? ના, સાચી વાત છે. અને મોટાભાગના પેશન્ટને જે મળીએ છીએ આ ભય દર્શાવતા જ હોય છે. હવે સ્પાઇન સર્જરીનો ઉદ્ગમ છે છેલ્લા 50 વર્ષમાં ખાસો થયો છે અને છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો છે એ અકલ્પનીય છે. એટલે મોટાભાગના લોકોને જે સર્જરી 10-20 વર્ષ પહેલાં કરાવી હતી એમની જે સક્સેસ રેટ છે એને અત્યારની સક્સેસ રેટ સાથે કમ્પેર કરતા હોય છે. હવે એ જે સક્સેસ રેટ છે એ અત્યારે જોવા જઈએ તો 97% સક્સેસ રેટ છે. એનો અર્થ એ કે જે મોટી ખોળખાંપ રહી જવાની શક્યતા છે ખાલી 1 થી 3% હોય છે, જે પહેલાં નથી. આ જે ભય છે એ આજના ટાઈમ માટે ઉપયુક્ત નથી. એના માટે રીઝન છે કે જે સ્પાઇન સર્જરીની જે ટેકનિક્સ છે એ ખાસી વિકસિત થઈ ગઈ છે છેલ્લા 10 વર્ષમાં. બરાબર? જે ઓપરેશન્સથી અમે એ જ વસ્તુ 20 વર્ષ પહેલાં ટ્રીટ કરતા હતા એ આજે હવે નવી ટેકનિકવાળા ઓપરેશનથી ટ્રીટ કરીએ છીએ. એની સાથે સાથે જે તકનીકી સંશોધનો થયા છે એના કારણે ઓપરેશનની સફળતા અને સેફટી, એટલે કે ઓપરેશનની જે સફળતા જે કહીએ છીએ એ પર્સન્ટેજ વધી ગઈ છે. સંશોધનો એવા થયા છે કે જે ફોર એક્ઝામ્પલ માઇક્રોસ્કોપથી તમે વસ્તુ 10 ગણી મોટી જોઈ શકો છો. એના કારણે જે ચેતાઓને અને હાડકાઓને ડિસ્ક ઉપર જે નુકસાન થવાની શક્યતા એ 10 ગણી ઓછી થઈ જાય છે. ઓબ્વિયસલી જે વસ્તુ ઓપરેશન કરવા માટે આપણે મોટો ચીરો મૂકવો પડતો, ચેકો ઇન્સિઝન, એ જ ઓપરેશન હવે એક નાના આંગળીના વેઢા જેટલા ચીરાથી થઈ શકે એમ છે. એટલે જનરલી જોવા જઈએ તો સ્પાઇન સર્જરી એઝ અ હોલ હેઝ બીકમ મચ સેફર, ખાસી સેફ થઈ ગઈ છે. અને અત્યારે કોમ્પ્લિકેશન રેટ જોવા જઈએ તો 3% છે, જે આખા વિશ્વમાં સામાન્ય છે. બરાબર? એક. હવે લોકોને ડર એટલા માટે હોય છે કે ભાઈ તમારી સર્જરી સક્સેસફુલ થશે કે નહીં.
કારણ કે ગમે તેટલા સ્ટેટિસ્ટિક્સ તમે તમારી સામે હોય પણ છેવટે તમારું શરીર તમારું છે. એટલે તમે ધારો કે કોઈ કમરની કે બેકની તકલીફ લઈને પેશન્ટ ડૉક્ટર પાસે જતા હો ત્યારે 3 મહત્વપૂર્ણ વસ્તુ છે કે જેથી તમે તમારી સક્સેસ રેટ ઇમ્પ્રૂવ કરી શકો. પહેલું અને સૌથી મહત્વનું છે સચોટ નિદાન. જો તમારું સચોટ નિદાન નહીં થઈ શકે તો પછી એની ઉપરથી અપ્રોપ્રિએટ યોગ્ય સારવાર નહીં થઈ શકે અને યોગ્ય સારવાર નહીં હોય તો એનું રિઝલ્ટ નહીં આવે. એટલે આ જો સ્ટેપ્સ ફોલો કરવામાં આવે, સૌથી પહેલાં ભાર મૂકું છું કે સચોટ નિદાન થવું જોઈએ. એના માટે ડૉક્ટરની પ્રશ્નોત્તરી, શારીરિક તપાસ અને ઇન્વેસ્ટિગેશન, આ ત્રણેયનું સામંજસ્ય હોય ત્યારે સચોટ નિદાન થશે. અને એ સચોટ નિદાન પછી ડૉક્ટરના અનુભવના આધારે, એને જે અવેલેબલ સાધનો છે, ટેકનિક છે, એના આધારે અપ્રોપ્રિએટ સારવારની ગોઠવણ થાય. અને એ સારવાર જો પછી અપ્રોપ્રિએટ લેવામાં આવે, એની પાછળ ફિઝિયોથેરાપી લેવામાં આવે તો પછી જઈને એનું રિઝલ્ટ તમને અપ્રોપ્રિએટ અને સક્સેસફુલ મળશે. એટલે આ લિંક ઓફ ટ્રીટમેન્ટ જે કહે છે, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને ટાઈમિંગ, એ જો જાળવવામાં આવે તો સ્પાઇન સર્જરીની સક્સેસ રેટ ઇઝ 97%. ઓકે, એટલે જ્યારે પણ લોકોને આ સજેશન આપવામાં આવે છે ત્યારે લોકો ખૂબ જ ડરી જતા હોય છે, પણ એમને ઇન ડીપ એક્સપ્લેન કરવામાં આવે તો લોકો સમજી શકે છે કે કઈ સિચ્યુએશનમાં સર્જરીની જરૂરિયાત પડતી હોય છે અને આ સર્જરી કેટલી સેફ હોય છે. ડૉક્ટર, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ શું છે એના વિશે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે અત્યાર સુધી જે પણ સર્જરી કરવામાં આવતી હતી એને ઓપન સર્જરી, એનાથી આ કેટલી અલગ છે? મેં જેમ કીધું એમ છેલ્લા 10 વર્ષમાં ઘણા સંશોધનો થયા છે. એમાં એક સૌથી મહત્ત્વનું સંશોધન હોય તો આ છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી. હવે 40 વર્ષ પહેલાં જ્યારે MRI નહોતું ત્યારે એક ડિસ્ક પ્રોલેપ્સના ટ્રીટમેન્ટ માટે મોટો ચેકો મૂકીને સર્જન દરેક ડિસ્ક ચેક કરતા કે પ્રોલેપ્સ છે કે નહીં. એટલે એક જ નાની વસ્તુ માટે મોટો ચીરો યુઝ કરવામાં આવતો. પછી જ્યારે MRI આવ્યું અને માઇક્રોસ્કોપનું સંશોધન થયું ત્યારે એ જ ઓપરેશન એક નાના 1 ઇંચના ચીરાથી થઈ જતું. હવે એનાથી પણ આગળ વધીને એન્ડોસ્કોપ યુઝ કરીએ છીએ અમે. એક નાની ટ્યુબ હોય છે, ટ્યુબના જે એક છેડે એક ફાઇબર ઓપ્ટિક કેમેરા હોય છે અને ટ્યુબનું ડાયામીટર 8 થી 10 મિલીમીટર જેટલું જ હોય છે. એટલે તમારે લગભગ 12 મિલીમીટર એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલો જ ચેકો મૂકીને એ ટ્યુબ દ્વારા અમે સીધા કોઈ પણ પ્રકારની ટિશ્યુ એટલે કે માંસપેશી સ્નાયુઓને નુકસાન કર્યા વગર સીધા અમે ડિસ્ક સુધી પહોંચી શકીએ છીએ અને પછી એ ડિસ્કને રિમૂવ કરી દઈએ કે જેથી જે નસ ઉપર દબાણ હોય એ તરત જ ઇમ્પ્રૂવ થઈ જતું હોય છે. આને કહેવાય છે એન્ડોસ્કોપિક સર્જરી. ફાયદો આનો એ છે કે નાનો ચીરો છે એટલે રૂજ જલ્દી આવે છે, પેશન્ટ ડિસ્ચાર્જ વહેલું થાય છે. નાનો ચીરો છે એટલે જે ઓપરેટિવ ટાઈમ છે એ ખાસો ઓછો થઈ જતો હોય છે. નોર્મલી જે ઓપરેશન 45 મિનિટથી 1 કલાકની અંદર થઈ જતું હોય છે, આ 15 મિનિટથી અડધી કલાકની અંદર થઈ જતું હોય છે. એનો અર્થ એ કે એનેસ્થીઝિયા ટાઈમ ઓછો હોય છે. દેટ મીન્સ કે ઓપરેશનમાંથી રિકવરીનો ટાઈમ ક્વિક હોય છે. પેશન્ટ જે પહેલાં 2 થી 3 દિવસે ઘરે જતું હતું એ આઈધર સેમ ડે ઓર ધ નેક્સ્ટ ડે ઘરે જાય છે. એટલે એન્ડોસ્કોપિક સર્જરીથી એ જ બીમારીને આપણે વહેલી અને સેફલી ટ્રીટ કરી શકીએ છીએ. આ જ રીતે નેવિગેશન આવ્યું છે સાથે. હવે નેવિગેશન પણ એક એવી સંશોધન છે કે જેથી સ્પાઇન સર્જરીની સેફટી ખાસી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. નેવિગેશન એટલે એ જ ડૉક્ટર કે જેને લોકો રોબોટિક સ્પાઇન સર્જરી કહેતા હોય છે એને નેવિગેશન કહી શકાય છે? That's right. સો રોબોટિક સ્પાઇન સર્જરી અથવા તો નેવિગેટેડ સ્પાઇન સર્જરી એ એક નવી સંશોધન છે. છેલ્લા 10 થી 20 વર્ષની અંદર જ એનો ઇજાદ થયો છે. હવે ઘણી એવી સ્પાઇનની તકલીફો હોય છે કે જેમાં અમારે સ્ક્રૂ મૂકવા પડે છે. મેં જેમ વાત કરી એમ જ્યારે સ્પાઇન અનસ્ટેબલ થઈ જાય છે, જ્યારે એની સ્થિરતા કોમ્પ્રોમાઇઝ થાય છે ત્યારે એને પાછું આપણે સ્થિર કરવું પડે અને એના માટે સ્ક્રૂઝ અને રોડ્સ મૂકવા પડતા હોય છે. હવે મણકામાં જ્યાં સ્ક્રૂ મૂકતા હોઈએ છીએ એ જે રસ્તો છે, એ જે જગ્યા છે ખાસી સાંકડી હોય છે. હવે અત્યાર સુધી સર્જન છે પોતાની એનાટમીના નોલેજ અને અનુભવના આધારે એ સ્ક્રૂ મૂકતા આવ્યા છે અને એ સ્ક્રૂ મૂકવામાં પણ લગભગ 5 થી 3% એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે સ્ક્રૂનું પોઝિશન આગળ પાછળ થઈ જતું હોય છે. જ્યાં મૂકવાની આપણે ધારણા રાખતા હોઈએ ત્યાં ન જતું હોય અને જ્યારે સ્ક્રૂ આગળ પાછળ થાય ત્યારે નસની નજીક અને કરોડરજ્જુની નજીક હોવાને કારણે કોમ્પ્લિકેશનની શક્યતા વધી જતી હોય છે. આ કોમ્પ્લિકેશન અવોઇડ કરવા માટે નેવિગેશનનો ઇજાદ કરવામાં આવ્યો છે. એટલે સોફ્ટવેરથી, CT સ્કેનથી એવા
પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે કે તમને સ્ક્રૂની લાઈવ પોઝિશન તમને બતાવી શકે, એક મોમેન્ટ પર તમારું સ્ક્રૂ ક્યાં જઈ રહ્યું છે, ઓકે, ચેતાની કરોડરજ્જુની નજીક છે કે દૂર છે, અને એનો પાથ કયો છે તમને એક મોમેન્ટ ઉપર દર્શાવે છે. અને એનાથી આ જે સ્ક્રૂ માલ પોઝિશનની શક્યતા ઓલમોસ્ટ 0 થઈ ગઈ છે. અને આના કારણે જે કોમ્પ્લેક્સ ડિફોર્મિટીની સર્જરી છે, ખૂંદ હોય જેને, કે પછી જેમને કરોડરજ્જુનો વળાંક હોય, એને ઓપરેટ કરવામાં ખાસી સફળતા મળી છે. ઓકે. તો આ સર્જરી કરાયા પછી કેટલા સમય સુધી રેસ્ટ કે એવું કરવું પડતું હોય છે? કારણ કે સર્જરી કરાવી હોય તો જનરલી લોકોને લાગે કે ઘણા સમય સુધી રેસ્ટ પણ કરવું પડી શકે છે. ધેટ્સ રાઈટ. હવે ઓપરેશન પછી શરીરને રૂજ આવવાની જરૂર છે, બરાબર? એ રૂજ જ્યાં સુધી આવતી હોય ત્યાં સુધી થોડોક આરામ કરવાની જરૂર છે. ઓપરેશન ઉપર આધાર રાખે છે કે કેટલો આરામ કરવાની જરૂર છે. સાદી સિમ્પલ એક ડિસ્કનું ઓપરેશન જેમાં તમે કોઈ સ્ક્રૂ કે રોડ્સ નથી મૂક્યા, પેશન્ટ યુઝ્યુઅલી સેમ ડે અથવા તો નેક્સ્ટ ડે પોતાના પગ ઉપર ચાલીને ટોયલેટ બાથરૂમ જઈ શકતા હોય છે. અને પછી હલકી ફિઝિયોથેરાપી કરીને લગભગ 6 અઠવાડિયે પાછા નોર્મલ થઈ જતા હોય છે. જો ફ્રેક્ચર હોય કે સ્ક્રૂ મૂકવા હોય તો પછી એમને લગભગ 1.5 મહિનો સુધી આરામ કરવો પડે છે. એનો મતલબ એ કે નહીં કે પથારી ઉપર જ રેસ્ટ કરવાનો, હલનચલન કરી શકે, ફરી શકે, ખાલી એક્સરસાઇઝ નહીં કરવાની જ્યાં સુધી હાડકાં સંધાય નહીં ત્યાં સુધી. એટલે મોટા ભાગે જે પેશન્ટ છે એ અઠવાડિયાની અંદર ડિસ્ચાર્જ થઈ જતા હોય છે. અને પછી ઓપરેશનના ઉપર નિર્ભર કરે છે કે ફિઝિયોથેરાપી છે, રિકવરી છે, એ યુઝ્યુઅલી 2 અઠવાડિયાથી લઈને 1.5 મહિનાથી 2 મહિના સુધી રિકવરી આવી જતી હોય છે. જી. એટલે સામાન્ય એટલો સમય લાગતો હોય છે. હવે અહીંયા પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓને કમરનો દુખાવો થતો હોય છે, અને ઘણી એટલે એવું કહી શકાય કે મોસ્ટલી બહુ કોમન થઈ ગયું છે કે આફ્ટર પ્રેગ્નન્સી જે પણ મહિલા હોય એ લોકોને કમરનો દુખાવો થતો હોય છે. એનું કારણ શું હોય છે, ડૉક્ટર? ધેટ્સ રાઈટ. આ એક કોમન સમસ્યા છે અને ઘણી લેડીઝ આવતી હોય છે અમારી પાસે આ પ્રોબ્લેમ લઈને. હવે જનરલી લોકો એમ માને છે કે જ્યારે પ્રેગ્નન્ટ હોય છે લેડીઝ ત્યારે પ્રસૃતિ માટે આપણી જે લિગામેન્ટ્સ છે, જે પેશીઓ છે, જે સ્નાયુઓ છે એ ઢીલા થતા હોય છે, અને એ સ્નાયુઓના ઢીલા થવાને કારણે કમરનો દુખાવો થતો હોય છે. હવે એ માન્યતા રિસર્ચ દ્વારા સાયન્ટિસ્ટે નકારી કાઢી છે. મેઇન રીઝન પ્રેગ્નન્સીમાં કમરના દુખાવાનો એ છે કે તમારું શરીર બદલાય છે, વજન વધે છે, અને સાથે ગર્ભનું જે વજન છે એના કારણે તમારી જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે, જે તમારું ભૂમધ્ય છે, એ આગળની તરફ વળતું હોય છે. એનો અર્થ એ છે કે તમારા બેક ઉપર, કમર ઉપર એની ડિસ્ક છે, જે ગાદી ઉપર છે, વધારે પ્રેશર પડતું હોય છે. કરોડરજ્જુ, કમર, ગાદી જ્યારે આગળની તરફ વળે છે ત્યારે ગાદી ઉપર વધારે પ્રેશર પડે છે, જ્યારે પાછળની તરફ વળે છે ત્યારે પ્રેશર ઓછું થાય છે. એટલે ગર્ભના કારણે છેલ્લા 3 મહિનાની અંદર ગાદી ઉપર ખાસું પ્રેશર પડતું હોય છે. હવે એ ગાદી ઉપર પ્રેશર પડતું ઓછું કરવા માટે આપણે એક સિમ્પલ વસ્તુ કરી શકીએ કે જે આગળ નમવાની જે પ્રક્રિયા છે એને આપણે થોડી કંટ્રોલ કરી શકીએ. હવે એના માટે ગાયનેકોલોજિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, મિડવાઇફ્સ એક્સરસાઇઝીસ સજેસ્ટ કરતા હોય છે. હવે આપણા જે પાછળની માંસપેશીઓ હોય છે, કમરની પાછળની માંસપેશી, એ આપણે કરોડરજ્જુને સીધે રાખવા માટે ખાસી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમ્ફસાઇઝ કરી શકું છું કે પ્રેગ્નન્ટ લેડીઝ છે જે એક્સરસાઇઝીસ સજેસ્ટ કરવામાં આવે કે જેથી કમરના પાછળના સ્નાયુઓ, માંસપેશીઓ મજબૂત થાય તો આગળ વળવાની જે પ્રક્રિયા છે, ડિસ્ક પર પ્રેશર મૂકવાની જે પ્રક્રિયા છે એ ઓછી થશે અને તમારું બેક પેઇન ઓછું થશે. કોઈ પણ એક્સરસાઇઝ ચાલુ કરો એની પહેલાં વોર્નિંગ કાં તો ઓર્થોપેડિક સર્જન, સ્પાઇન સર્જન અથવા તો તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી. જી, ચોક્કસથી. તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડૉક્ટર નવનીત સરૈયાજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને સાથે જ સ્પાઇનની સાર સંભાળ કઈ રીતે રાખી શકાય છે તેના વિશે લોકોને જણાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. ઇટ વોઝ અ પ્લેઝર. તો દર્શક મિત્રો, આજે ખાસ વાત કરી છે સ્વાસ્થ્ય પરિસંવાદમાં સ્પાઇનની સાર સંભાળ, એટલે કે કરોડરજ્જુ એ કેટલો મહત્વનો ભાગ છે આપણા શરીરમાં, અને તેની સાથે તેની સાર સંભાળ કઈ રીતે રાખી શકાય છે, અને એની સાથે જ આજની લાઇફસ્ટાઇલમાં જો કોઈ પણ લાઇફસ્ટાઇલના કારણે જો કોઈ પણ સમસ્યા ઊભી થતી હોય છે સ્પાઇન માટે, તો તેને કઈ રીતે દૂર કરી શકાય છે, સ્પાઇન સર્જરી એ કેટલી સેફ છે તેના વિશે પણ આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.